આણંદ જિલ્લામાં ₹98 લાખની ઓવરહેડ ટાંકીઓ થશે જમીનદોસ્ત. ભ્રષ્ટાચારના પાપનો ઘડો ભરાયો. આણંદ જિલ્લાના હાડગુડ ગામે ₹98 લાખના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટા પાયે ગેરરીતિ સામે આવી છે. ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે જ્યારે આ ટાંકીઓનું ટેકનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે લેબોરેટરી રિપોર્ટે તંત્રની ઊંઘ ઉડાવી દીધી. રિપોર્ટ મુજબ ટાંકી બનાવવામાં હલકી ગુણવત્તાનો સિમેન્ટ વપરાયો હતો અને લોખંડના સળિયા પણ નિયત માપ કરતાં પાતળા મળી આવ્યા હતા. નબળા બાંધકામના કારણે ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાની શક્યતા જોતા તંત્રએ તાત્કાલિક અસરથી 2 ટાંકીઓ ઉતારી લેવાનો કડક આદેશ આપ્યો છે. આ મામલે તંત્રએ બાંધછોડ વગર કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી છે. હવે કોન્ટ્રાક્ટરે સરકારી તિજોરી પર કોઈ પણ વધારાનો બોજ નાખ્યા વિના પોતાના ખર્ચે આ ટાંકીઓ નવેસરથી અને સંપૂર્ણ મજબૂતી સાથે બનાવવી પડશે. જનતાના હિત સાથે ચેડા કરનારાઓ સામે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે.